ધોરણ 9માં વિચાર વિસ્તાર પણ આવતો હોય છે. પદાર્થ ગ્રહણ અને વિચાર વિસ્તાર. વિચારનો વિસ્તાર એને અર્થ વિસ્તાર પણ કહી શકાય. એને વિસ્તારીને લખવાનું એ વિચાર વિસ્તાર. સંક્ષિપ્ત એટલે ટૂંકું કરવું અને વિચાર વિસ્તાર એટલે એને મોટો બનાવવો, પણ નિબંધાકાર નહીં. એ ખાસ યાદ રાખજો. મેં અગાઉ પણ મારા આ અભ્યાસમાં તમને વાત કરી હતી કે વિચાર વિસ્તાર 3 ફકરામાં સામાન્ય રીતે લખાય છે. એ સારું પણ લાગે, એ યોગ્ય રીત છે, એ વૈજ્ઞાનિક રીત છે. રેર કેસ કે અપવાદ તો બધામાં હોય, પણ 3 ફકરામાં વિચાર વિસ્તાર લખાય. હવે આપણે સૌ પ્રથમ તો વિચાર વિસ્તારના મુદ્દાઓ ધ્યાનમાં રાખીએ. પછી ગુજરાતી ભાષામાં ઘણા બધા વિચાર વિસ્તારો છે, નિબંધો ઘણા બધા છે, વિચાર વિસ્તાર ઘણા બધા છે. આ વિચાર વિસ્તાર 2 પ્રકારે પૂછાઈ શકે. એક, અનુભવ મોટો શિક્ષક છે, એ સૂક્તિ કહેવાય. એને પંક્તિ ન કહી શકાય, પણ સૂક્તિ કહી શકાય. અનુભવ મોટો શિક્ષક છે, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગણું છે, એ બધા એ સૂક્તિ કહેવાય. અને 2 લીટીમાં પૂછાય એ પંક્તિ કહેવાય. તો આપણે દાખલા તરીકે સૌ પ્રથમ શરૂઆત કઈ રીતે કરવાની? તો મુખ્ય વિચાર, રહસ્ય, મર્મ કે ધ્વનિ 1-2 પંક્તિમાં દર્શાવવો. એને મંગલાચરણ કહેવાય, એને પ્રસ્તાવના કહેવાય, એને શરૂઆત કહેવાય. એ 2 કે 3 લીટીમાં લખાય કે ઉપરોક્ત પંક્તિઓમાં જીવનનું કવિ કે સાહિત્યકારે, લેખકે એક જીવનનું સનાતન સત્ય સમજાવ્યું છે. આ રીતે એક 2 લીટીમાં, 2 કે 3 લીટીમાં પ્રસ્તાવના લખાય. પછી મધ્ય ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ, એનો મૂળ ભાવ. હવે જુઓ, વિચાર વિસ્તાર નિબંધમાં હિન્દી ભાષા લખી શકાય, અંગ્રેજી ભાષા લખી શકાય, સંસ્કૃત ભાષામાં એને લગતો શ્લોક લખી શકાય. એ વિચાર વિસ્તાર અને નિબંધમાં જ. એ ખાસ ધ્યાન રાખજો. આ બંનેમાં અન્ય ભાષાનો ઉપયોગ થઈ શકે છે. તો મધ્ય ભાગમાં આ રીતે લખી શકાતું હોય છે. પછી અંતમાં શું હોય? તો વિધાનનું તાત્પર્ય, એટલે કે તેના પરથી ફલિત થતો અર્થ. આપણે શું બોધ મળે છે, આપણે શું સબક મળે છે, આપણે શું જાણવા મળે છે, શું શીખવા મળે છે, આપણને જીવનનો કયો પાઠ જાણવા મળે છે, આપણે જીવનનો કયો પાઠ શીખવા મળે છે, એ અંતમાં આવવું જોઈએ. ફરીથી હું તમને કહું કે 3 ફકરામાં વિચાર વિસ્તાર લખો, પત્ર પણ 3 ફકરામાં લખો. આ એની શ્રેષ્ઠ રીત છે, વૈજ્ઞાનિક રીત છે અને શોભનીય રીત છે. તો વિચાર વિસ્તારની વાત આપણે સમજ્યા. હવે એક વિચાર વિસ્તાર તમારી સમક્ષ છે, એની વાત કરીએ. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગું. કવિ ભગવાનને પડકાર કરે છે, પડકારે છે એ અર્થમાં નહીં, પણ એક જુદા અર્થમાં પડકારે છે. કે ઉમાશંકર જોશી કે પ્રભુ તે મને ઘણું દઈ દીધું, હવે આનાથી વધારે તો હું મારું ફોડી લઈશ. 3 વાના તે મને આપ્યા, 3 વસ્તુ તે મને આપી, એ તારી અવરિત કૃપા કહેવાય. તને સ્વર્ગ ભૂલાવું શામળા, એમ પણ કીધું. એ ભગવાનને એમ કહે છે, ક્યારેક અમારા મુલકમાં તું ભૂલો પડ, ક્યારેક તો આવ, તું સ્વર્ગને પણ ભૂલી જઈશ. એ અર્થમાં કવિ કહે છે કે 3 વસ્તુ તે મને આપી. એક હૈયું આપ્યું, જે બીજા માટે સતત આર્દ્રતા વહાવે, પરોપકાર, માનવતા, ભીનું રહે, પ્રેમાળે, હેતાળે, એવું હૈયું આપ્યું. સારા નરસાનો વિચાર કરી શકે એવું હૈયું આપ્યું. મસ્તક, માથું આપ્યું, બુદ્ધિ આપી. એના દ્વારા વ્યવહારુ જીવન, દુનિયાદારી
થી જીવી શકાય, દુનિયાદારીમાં જીવી શકાય, દુનિયાવી વ્યવહારો વચ્ચે સંસારી તરીકે જીવી શકાય એવું તે મસ્તક આપ્યું, બુદ્ધિ આપી, અને એ બુદ્ધિ દ્વારા હું મારું જીવન સારી રીતે ચલાવી શકું એમ છું. એ તે મને મસ્તક આપી દીધું અને તે મને હાથ આપ્યા. અપના હાથ જગન્નાથ, આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. હાથ એ મહેનતનું પ્રતીક છે. આ પંક્તિઓ પૂરતું, આ કાવ્ય પંક્તિઓ પૂરતું, આ વિચાર વિસ્તાર પૂરતું કે તે હાથ આપ્યા. હાથ વડે શું નથી થઈ શકતું? હાથ એ માણસની, ભુજા એ માણસની શક્તિનું પ્રતીક છે. જો સિંહના પંજામાં શક્તિ રહેલી છે, સિંહ, વાઘ એ બધાના. તો હાથીની સૂંઢમાં શક્તિ રહેલી છે, મગરની અથવા તો મગરીની પૂંછડીમાં શક્તિ રહેલી છે. એ પેલું પદ્યાર્થ ગ્રહણ જાણીતું છે ને, ચલમન જોવા નગરી જાણે પૂછ વિનાની મગરી. મુંબઈ નગરીને કવિએ પૂંછડી વગરની મગરી સાથે, નગરી અને મગરી સ્ત્રીલિંગ, પૂંછડી વિનાની મગરી સાથે સરખાવ્યું છે મુંબઈ શહેરને. એ પૂંછડી વિનાનું શહેર છે, અર્થાત કે અમર્યાદિત, જ્યાં સંપૂર્ણ વિકાસ થઈ શકે એવું એ શહેર છે. એ માયાવી શહેર છે, એ દુનિયાનું સૌથી આકર્ષિત શહેર છે. એ અર્થમાં માયાવી નગરી મુંબઈની કલ્પના કરી છે. તો માણસની, હું એ કહેવા જતો હતો કે માણસના હાથમાં તાકાત રહેલી હોય છે. તો તે મને હૈયું આપ્યું, તે મને બુદ્ધિ આપી, તે મને હાથ આપ્યા. તો હું વિસ્તૃત ચર્ચા કરું છું. તમારે આટલે બધું વિસ્તૃત નિબંધાકારે લખવાનું નથી હોતું, પણ સમજવાનું હોય છે. ખાસ એ યાદ રાખજો ગુજરાતી ભાષામાં. તો 3 વાના હૈયું મસ્તકને હાથ, બહુ દઈ દીધું નાથ. આપણે એમ કહીએ ને, બહુ થઈ ગયું ભગવાન, હવે કાંઈ નથી જોતું. જા ચોથું નથી માંગવું. કવિ એમ કહી દે છે કે હવે મને ચોથાની જરૂર નથી. હવે આ 3માંથી 30 કરતાં, 3માંથી 300 કરતાં મને આવડે છે. તે ઘણું આપી દીધું ભગવાન. હવે જુઓ, વૈજ્ઞાનિક રીતે 4 કે 4 માર્કનો અર્થ વિસ્તાર પૂછાણો હોય તો ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ એને 3 ફકરામાં કઈ રીતે વિસ્તારાય એ આપણે જોઈએ. તમે પણ મારી સાથે જોતા જશો તો વધુ સમજાશે. જો પહેલાં પ્રસ્તાવના છે. પ્રસ્તુત પંક્તિઓ મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. એમાં સંતોષી માનવીની ભાવના પ્રગટ થઈ છે. સંતોષી નર સદા સુખી, જબ આએ સંતોષ ધન સબ ધન ધૂલી સમાન. એ અર્થમાં ઈશ્વરે મનુષ્યને મુખ્ય 3 અંગ, હૃદય, મસ્તક અને હાથ આપ્યા છે. એટલે કે 3 અંગો આપ્યા છે. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે, ઇનફ છે, પૂરતા છે. આથી વિશેષ કાંઈ પણ પ્રભુ પાસે માંગવાની જરૂર રહેતી નથી. હું માંગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી. એ પણ એક ખુમારી દર્શાવે છે. તો ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું, મસ્તક એટલે કે મગજ, બુદ્ધિ આપ્યું, અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા. વૃક્ષનું છેદન નહીં, પણ વૃક્ષનો ઉછેર. વૃક્ષને કાપવાનું નહીં, પણ વૃક્ષને વાવવાનું. એને સકારાત્મક બુદ્ધિ કહેવાય, એને સકારાત્મક વલણ કહેવાય, એને સકારાત્મક વિચાર કહેવાય. એ પોઝિટિવ થિંકિંગ. એના માટે ઈશ્વરે હાથ આપ્યા. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય. આપણે કામ કરવાની, પ્રેમથી કામ કરવાની હૈયામાં લગની હોય, અને મસ્તકમાં સકારાત્મક વિચાર આવતા હોય, અને હાથ દ્વારા પરિશ્રમ કરવાની વૃત્તિ હોય, તો માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દ્રઢ નિશ્ચયથી અથવા તો નિષ્ઠાથી પાર પાડી શકે છે. એનું ઉદાહરણ 9મા ધોરણમાં આવેલો પાઠ પંગુ લંગાય તે ગિરિમ.
અરુણિમા મનથી નહોતી ભાંગી. એના વિચારો હકારાત્મક હતા, એના વિચારો સકારાત્મક હતા અને એટલે એ આવી હાલતમાં હિમાલય ચડી શકી. કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આ વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર થાય છે. અને પછી એવી વાત કરી છે કે ભગવાને આ 3 અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખોબે ખોબે આપી દીધું છે. કવિ એમ કહે છે કે ભગવાન તે મને આ 3 અંગ આપ્યા ને, હવે આનાથી વધારે શું હોઈ શકે? ઈશ્વરે કેટલું બધું આપણે અમસ્તું આપ્યું છે, કેટલું બધું મફતમાં આપ્યું છે. વિનોદ ભટ્ટનો પહેલો પાઠ આવતો એવા રે અમે એવા જૂની ગુજરાતીમાં, એમાં ભગવાને કેટલું બધું, એ હાસ્ય લેખ હતો. તો એમાં એમણે એમ કીધું હતું કે ઈશ્વરે, હું ઘણી વખત છેતરાયો છું, ઘણા લોકોએ મને છેતર્યો છે, ઘણી વાર છેતર્યો છે, ઘણી ચાલાકીથી છેતર્યો છે, પણ ઈશ્વરે મને છેતર્યો નથી. એણે મને કેટલું એ બધું આપ્યું છે, કેવું એ આપી દીધું છે, એની વાત કરી છે.